તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. બધાને જય માતાજી, જય હેતમાં. ચાલો તને કરીએ. ફૂલ જેટલા મસ્ત ખીલ્યા. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી. હવે ચપલો દોણા નાખી દઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય બાબાઈ. આપણે મારી જોઈને બે લાખ તો તૈયાર થઈ જઈએ. કેટલા ખબર? હા, 100 વાગે. અમે પૂણા પહોંચી ઉઠ્યા બાપુને 9:30. મોમા એમને જવાનું છે ને વહેલા. શું બનાવેલું મેગી? નહીં, પેલી સેવ બનાવતી હતી. કાલે તો બનાવી હતી. તમે નહોતા ઉઠ્યા ખાવા. પણ મેગી કરતા હતી એ સારું. કાલ જ બનાવી હતી પણ. અને પેલી એરી લાવવાની દળેલી ગોળ ના ખાય બુડી. કઈ આમાં થોડો ખોડ જ નાખી. ગોળથી તકલીફ થાય, ગોળથી કોઈ થાય નહીં. ગાઈસ ગુડ મોર્નિંગ. જો ગામડાનું મોર્નિંગ વાઇબ, ગામડાની સવાર. તો ગાઈસ નાસ્તો કરવા બી જઈએ. મેગી બનાવી ભાભી બેસના કઈ નહીં. મને ખબર જ નહીં તરત જતા રહેતા. તો ગાઈસ હવે જઈ દુકાને. જય માતાજી. પેલા વિડીયોમાં બધાની કોમેન્ટ આવી ખબર? નવી લાવી દો હવે એક્ટિવા. જોઈ હતી? તો ગાઈસ કપડો ધોવાનું ચાલુ કરી દીધું હો. બસ તો કપડો ધોવાનું ચાલુ હો. અશુને જતા રહે 12 મંદિરમાં. અનુને હાર સાગરને દુકાને, એટલે ઘરે બધું હોનું. તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હો. અને એક બાજુ ચા બનાવ શીતલ તરું કરવાનું ચાલુ સક્કરિયાનું નહીં. શાક વઘારી ડુંગળી બટાકા રોટી બંધાઈ છે. તો ગાઈસ અમે જઈએ ખેતરમાં ભાભીને ચા નાસ્તો આપવા માટે. હવ તો ગાઈસ ચા નાસ્તો આપીને તો વળતો થઈ જાય. સીધે સીધું ને પોતા રૂખીમાં ચા પીને થઈ ગયા. રૂખીમાં ચા પાય તો આને પીવાનો છે. લે વાટકો લેતા હોય ફરી આને વાટકામ તો પડો. આ તમારો લે ડેટો કાઢે તો લેબુ બે ત્રણ કાઢ્યો એ બધું કાઢવાનું. દૂધ દૂધ દઈને આમાં મહિના છે વિયામાં
મને ચડી ગયા હમ. બસ. બેસો માં 10-15 દાવ ચડી ગયા જાઓ આમાં કરી આનું તો પીયા કરી હજુ અમારે થોડો પીવા આટલો બધો કમે લેતા કેવો તારો તમે દાળિયો ઓછો હતો પેલા મને હા કેટલા વધે રૂપી હજુ રોપી ના ના બપોરે આવે કોણ વાર છે ને પોણી વર્ષિયાનો હોય ઈવન આમ આ લેબુ લે લેબુ કરવા ખાવા લે ને તો ગાઈસ જમવાનું તો બની ગયું બસ શાક બની ગયું અને રોટલી બની ગઈ ચલો તો ને જમવા છીએ બસ તો કાબર આવી ચકલી કાબર અને મારું માથું ઉડાવો મોટો પસકો તો ગાઈસ જમવા બેસી જઈએ ડુંગળી બટાકાનું શાક છાશ રોટલી રિયાન બનાય આપણો રિયા અમે બધા જમવા બેઠા હોઈએ ભાભીને બધા રિયા ડાઈ અને કોઈ રિયા તાર શાક ખાવું હારી નહીં પણ સુધરી જઈ બા ડાઈ ચલો તને જમી તો ગાઈસ આ ત્યાં 5:30 જેવું થયું છે ના 6:45 થઈ ગયા અને બસ તો ભાભી કપડાવાળી કચરા બધું થઈ ગયું તો ગાઈસ હવે દૂધ આવ્યું હોય ભાભી ચા બનાવી છે હા તો આપણે મોડો ઉઠ્યો નહીં સવારે વહેલા ઉઠ્યો ને એટલી તમે 4:30 હું પૂણા પહોંચે તો બસ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું આ બસ તો લોટ બંધાઈ ગયો અને કઢી બની ગઈ ખીચડી ચડો ચલો તને હું બહાર રોટલી બનાવીએ ગરમી બહુ લાગે પવન જ નહીં તો ગાઈસ ભાભીને રોટલી બનાવી તો ગરમી જેટલી બધી લાગે ને તાપ હા. સારા આવશે પવન નહીં મોટું કેવલ નહીં વાગે તો નહીં મોટા બી ગયા હતા ખવાયા હા ચૂલા ઉપર પાવર બનાવો ને એટલે તાપ વધારે લાગે તો હોય તો સારું મેં રગડામાં થોડી સમજવું નહીં રહેવા હા તો એ આ તો તાપ તાપ થઈ ગયો ભાભી તો ગાઈસ જમવાનું તો બનાવી દીધું અને બેઠા અને અનમોલ લેસન કરો ફોનમાં જોઈને કાકડાની વાર્તા બનાવી નહીં હિન્દીમાં જાતે બનાવતા જોર આવે એટલે ફોનમાં જોઈ લખો मेरे अक्षर ही सुधरते नहीं બતાવજે नहीं जो હારા આવી તો नहीं पण जो नहीं હારા આવી બકા नहीं बता જો મેં નાવડી બનાવી मने આમાં તાર બેસી તરવાનું मुझे भी आता है नावड़ी बनाना એવું લે કરો તે दो ટાવર બનાવ્યું टावर टू डिंगू मुझे लेसन करना है बैंड मार मार के भूता बना देगी કરી દે તે वीडियो बन करो मेरे अक्षर को इसको भी दिखने नहीं देगा એટલે હારા જ આવી પેલી ચોપડી ફાટી જઈ જો પત્તું ફાડ નાખ્યું वो फाटी ઓહો ફાટી ગયું બેન જોઈને તો ફાડી નાખી તો ગાઈસ અનમોલી ચોપડી ફાડ નાખી તે તને ખબર ના પડે પગડારાય વિદ્યા કહેવાય અને પગે લાગવું પડે ભૂલથી પણ પગ અડી જાય ને તો પગે લાગે ને હું તો ગાઈસ હવે વાવાઝોડું ચાલુ થયું બસ વધારે ચલો તને હવે જમવા જઈએ તો ગાઈસ ચલો તને હવે જમી લઈએ કઢી ખીચડી અને રોટલી ને દૂધ તો જમવા બેસી જઈએ
બહાર તો પવન હવે ચાલુ થયો. તો ગાઈસ હવે સાગર ઘરે આવી જાય અને બિલાડો ચેનની વાત જોઈ રહ્યો હતો. ચેનની વાત જોઈ તમારી તૈણ આવી જાય. પેલું રહ્યું ને તો ગુલેટો ખાતું તો એક ઓમ થયો ને ઓમ થયો. મસ્તી કરતી ખાધું ને મેં તો. તો સાગર હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને જમવા બેઠા. ગામડાનું સાદું બોલે. ખીચડી કઢી ને એના વગર ના ભાવ ખાવાનું. ના તો કઈ સાગર કેરી અને ખજૂર લાયા તો હવે ફ્રીજમાં મૂકી દઈએ. તો ગાઈસ અસુ કેરી ખાવા માટે આવ્યા. ચપ્પુન કેરીની ડીશ લીધું. ફિર બાદ જાય આગળ. મારે પણ આવવાનું છે. દૂધે રોટલો નાખવા. ભટુરો હતો. ખોલો ટન. નાખી દઈએ. કોઈ સાઈડ પેલા દૂધ પીને જતા રે. કાપેલું. બોલો. ક્યાં મસ્ત હોય તો હવે ચાલુ થયું આખા દાડાનું. સ્ટુડન્ટ કેરી ખા રહે. કોણ લાયા? એક દાદી આ દાદીની નાંગમાં માર્યો. ધોઈને લાઈ. આ ધોઈને લઈ ગયો. આને દેખાતું? હમ આને દેખાતું? ઊંધા ચપ્પલ તું કાપતી હતી. યાર કે ગુંડામાં તું ના ખાતો કેરી. કેમ? એ જ લાયા છે. આ ખાજો આખી. હા? એ મારી પેલા નાથી કાપાની. ટુકડા કરું. પકી કેરી ખાની. પડી ગયો મેલું દાદી ખાવા. હા
આ કપડે જેટલી એ તો ગોટલો ઉડી નહીં બાર ખાવો તમે ગોટલો હા કચ્ચી કેરી પક્કી કેરી મારે ખાવાની કેરી મારી કેરી ચોખ્ખું હોય તું હુઈ ન ગયો કેસી ગળી અરે નાના ટુકડા કર આવરા કે અત્યારે આવરા કરની ટુકડી તો ખાઈ જા ગોટલો લાજી મને કાલી આસુ લાજી કેટલા મોટા મોટા લઈ રહ્યો દૂધો નાના કટકા કરે એવડા મોટા મોટા આવરા મોટા મોટા અરે એવડા તો બહુ ગઈ ગયા કપે મેલી મોસમ ભાઈ મેલાય કે ખાઈ જાવ છોડી નાખી દેવાય